નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો તારીખ 12/6/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો વાત કરીએ છે સૌપ્રથમ ચાંદીના ભાવ બાબતે। તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 250 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2000, 10 ગ્રામ ચાંદી 2500 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25000 રૂપિયા અને 1 કિલો ચાંદી 2,50,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ચાંદીની બજારમાં આજે ફરી એકવાર કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા નહોતી મળી। ભાવ છે તે એકંદરે આજે સ્થિર રહ્યા હતા। જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો ખાસ કરીને 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 13,355 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,06,840, 10 ગ્રામ સોનું 1,33,550 અને 100 ગ્રામ સોનું 13,35,500 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 19,500 રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો હતો। 24 કે સોનાના 1 ગ્રામનો ભાવ આજે 14,569 રૂપિયા, 8 ગ્રામ સોનું 1,16,552 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,45,690 અને 100 ગ્રામ સોનું 14,56,900 રૂપિયા સુધી રહ્યા હતા ભાવ। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર ફરી એકવાર 21,300 રૂપિયાનો જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,928 રૂપિયા, 8 ગ્રામ સોનું 87,424 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 1,09,280 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 10,92,800 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 16,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો આજે સતત બીજા દિવસે પણ બજારમાં જબરજસ્ત કડાકો જોવા મળી રહ્યો છે। અન્ય તરફ ક્રૂડ ઓઇલ છે તેમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે અને ડોલર સામે રૂપિયો છે તેમાં પણ થોડી નબળાઈ ચોક્કસપણે જોવા મળી રહી છે અને 96 રૂપિયા નજીક ફરી એકવાર ડોલર સામે રૂપિયો આગળ મૂવમેન્ટ કરતો નજર પડી રહ્યો છે। ત્યારે મહત્વપૂર્ણ સમાચાર સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પણ સામે આવી રહ્યા છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે ત્યાં ફરી એકવાર બંધ થયાના સમાચાર સામે આવી રહ્યા છે। તો ભારતની જે જહાજ છે તે મોટા ભાગના જહાજો ત્યાંથી પસાર થતા હોય છે અને ભારતની જે અત્યારે જરૂરિયાત છે તેમને મોટી અસર જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ રહેતું હોય તો આ સમયગાળા દરમિયાન જોવા મળતી હોય છે। તો આ તમામ પરિબળોની અસર છે તે સીધી માર્કેટ ઉપર જોવા મળતી હોય છે। ત્યારે આમ જોવા જઈએ તો બજાર છે તેમાં સતત બીજા દિવસે જોરદાર કડાકો, ગઈકાલના જોરદાર કડાકા બાદ આજે પણ માર્કેટમાં જબરજસ્ત કડાકો જોવા મળી રહ્યો છે। તો મિત્રો બજારમાં હજી પણ આગામી દિવસોમાં આવતીકાલે થોડું કરેક્શન જોવા મળી શકે છે, પરંતુ ત્યારબાદ ફરી એકવાર ઘટાડા તરફી માહોલ બને તે પ્રકારની પૂરેપૂરી સંભાવનાઓ હજી દેખાઈ રહી છે। આપણે અગાઉ કહ્યું હતું તે મુજબ જે સોનું છે તે 4,000 નજીક આવવાની શક્યતાઓ આપણે ઘણા સમય પહેલા વ્યક્ત કરી હતી। તો તે મુજબ સોનું છે તે અત્યારે $4100 નજીક આવી ગયું છે અને હજી પણ તૂટે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે।